જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હમણાંથી તો 10 વાગે સ્ટાર્ટ થાય છે મારો બ્લોગ, કારણ કે ઉઠાતું જ નથી. ઠંડુ વાતાવરણ છે ને રાતે લેટ સુવાનું થાય છે. ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે, અને બસ જો ચા મૂકી દીધી છે. ચા મૂકી દીધી છે મેં, અને ભાતનું પાણી મૂકી દીધું છે. રુદ્ર નાહવા માટે પાણી મૂક્યું છે. મારું ગીઝર ખરાબ થઈ ગયું છે, એમાં સોટ આવે છે એટલે એ બંધ કરી દીધું છે ને. ગીઝર તો છે બાથરૂમમાં અમારે. અને બસ જો દાળ ભાત શાક, શનિવાર છે આ તો ટિફિન ઓછા હશે. અને શું કરે છે? જય શ્રી કૃષ્ણ. શું કરો? કેટલા ટિફિન? મેનુ સરગવો બટાકા, સરગવો બટાકાનું સબ્જી, દાળ ભાત, રોટલી. જો અમારા કુંવર હજી હુતાશ, મકોડી પહેલવાન. જો ઓય હાલો વરસાદ એવો નાવા જવું. ચલો રુદ્રભાઈ પણ ઉઠે છે અને આપણે હવે ચા પી લઈએ. ચા પીને પછી રોટલીને સ્ટાર્ટ કરીએ, અને બપોરની રસોઈ હોય બનાવીએ, રોટલી બનાવીએ એટલે વહેલા ફ્રી થઈ જઈએ આપણે. આ તો ઓછા ટિફિન નહીં છે એટલે વહેલા ફ્રી થઈ જાય, એટલે થોડોક આરામ થઈ જાય પછી. સરસ, ચાલો તો મળીએ પછી રુદ્રભાઈ સ્કૂલે જાય ત્યારે. જો મિત્રો, અમારે ચાંગોદરનું પાણી ખાલી બતાવું તમને. આ જો ફિલ્ટરનું પાણી છે. અમારે રસોઈ ફિલ્ટરનું પાણી જ વાપરવું પડે છે ફરજિયાત. જો આટલું ક્લીન છે. અને આ સાદું નળનું પાણી આવે છે એ રુદ્ર માટે નાહવા માટે ગરમ મૂક્યું હતું, પણ એમાં જુઓ તમે આટલો ક્ષાર છે. જો આ ખાલી 5 મિનિટમાં જો તળિયે એટલો બેસી ગયો છે. તો આ શરીરની સ્કિનની ને વાળની ને શું હાલત કરે. પીવાનું તો આ ભૂલી જ જવાનું એમ કે આ પાણી પીવા લાયક છે. ગમે એટલું ઉકાળો તોય તમે જુઓ આટલો ક્ષાર છે. હજી તાને ઓછું ઉકાળ્યું છે. હજી આને ઉકાળીએ એટલો તો નકરો અંદર ઓલું મીઠાના થર જામે ને એમ થર જામી જાય છે. એટલે અમારે દાળમાં, ભાતમાં, રોટલીનો લોટ બાંધવામાં આ બધામાં અમે આ જ પાણી યુઝ કરીએ છીએ, ફિલ્ટરનું. અને અમારું એક ફિલ્ટર એક્સ્ટ્રા મુકાવેલું છે આગળ. એટલે આ ફિલ્ટર અમારે 10-12 દિવસે તો એને બદલવું જ પડે છે. ચાલો, જો આ સારું થયું ફિલ્ટર બતાવ્યું. ભાઈને યાદ કહેવાનું છે સર્વિસ કરવાનું. ચાલો મિત્રો, ચલો 1 વાગી ગયો છે. હિરેન ટિફિન દઈને આવી ગયા છે, અને મારે અડધું કામ થઈ ગયું, ખાલી વાસણ બાકી છે. અને વાસણ તો ક્યારના ઘસી નાખત, પણ મારે છે ને મુઠિયા બનાવવાના હતા દૂધીના. આજે મને ઈચ્છા થઈ હતી કેટલા દિવસથી ખાવાના, તો મેં લોટ બાંધી લીધો છે. અને રેસીપી મેં તમને નથી આપી, કારણ કે બધાને મુઠિયા ઢોકળા આવડતા જ હોય, બધાની રીત અલગ અલગ હોય. કોણ કેવી રીતે બનાવ્યું, કોણ કેવી રીતે. અને મેં એવી રીતે બનાવી છે કે દૂધીને પહેલાં છીણી લીધી, એમાં બધા મસાલા નાખી દીધા, 2 જાતના લોટ નાખ્યા, ઘઉંનો લોટ ને ચણાનો લોટ અને જાડો લોટ, અને લોટ બાંધી લીધો. થોડુંક અમથું પાણી નાખ્યું છે, બાકી લીંબુ, મરચું, મીઠું, મસાલા જે હોય એ તલ, અજમા બધું નાખી લોટ બાંધી લીધો છે. લોટ આપણો રેડી થઈ ગયો છે બંધાઈને. અને હવે હમણાં હું પાણી મૂકીશ અને એને બાફવા મૂકી દઈશ. ત્યાં સુધીમાં વાસણ ઘસી નાખું, તે બફાઈ જાય. પછી વઘારી નાખું એટલે આપણે જમવા બેસી જઈએ. જમવા બેસી ત્યારે તમને પાછા બ્લોગમાં લાવું છું. અને પાછા હમણાં બાફવા મૂકું ત્યારે તમને બતાવું જ છું કે મેં કેવી રીતે બાફવા મૂક્યા, કેવી રીતે કર્યું એ. તો ચલો જોડાયેલા રહેજો તમે. તો ફટાફટ આપણે દૂધીના મુઠિયા બનાવી નાખીએ. તો ફાઇનલી આપણા ઢોકળા મમ્મી બનાવ્યા હતા, એ બફાઈ ગયા છે. દૂધીના મુઠિયા મસ્ત બફાઈ ગયા છે. હવે કટિંગ કરું છું. કટિંગ થઈ જાય પછી આપણે વઘારી નાખીએ. જો એકદમ મસ્ત બફાઈ ગયા છે. કેટલા દિવસથી ઈચ્છા હતી આયુષીબેનને કહેતા, પણ એની પાસે બિચારી પાસે ટાઈમ. ભરાઈ દીધું. કેવું ચાલે બેન નવીનમાં? હમણાં તો હરખું હાલે છે. પછી ભગવાનની ઈચ્છા, પછી જેવી ઠાકોર ધણીની ઈચ્છા. હાય બેબી.
કેવું ચાલે તમારા નવીનમાં? નવીનમાં ને બસ હમણાં પ્રોજેક્ટ નવો લાવવાનો છે, એની ઉપર ચર્ચા વિચારણા હાલે છે. બધાયની લીલી ઝંડી મળી જાય એટલે બધાયને બહુ જલ્દીથી ખુશ ખબર આપી દેશું. બરોબર ને? બરોબર એકદમ. તું તો એગ્રી જ છો. હું કાંઈ એગ્રી જ નથી હો, આ પહેલા જ કહી દઉં છું. જે પેલી મને કરે. આપણે તો કાંઈ એગ્રી નથી કે ને. મેં તો ના જ પડી મેન રુદ્ર જાણ હમણાં કોઈ નથી કરવાની. છોટા પરિવાર સુખી પરિવાર. હમણાં કોઈ જાણ નથી કરવાની. આપણે બધું ફાઇનલ થઈ જાય ને બધું પછી. ચાલો તો સ્વાગત છે તમારું મહાદેવ ટિફિન એન્ડ કેટરિંગ સર્વિસમાં. આજે અમારા પપ્પુ ધધુ મેડમે દૂધીના ઢોકળા બનાવ્યા છે. અમારી ભાષામાં મુઠિયા ઢોકળા કહીએ. કેટલા દીથી શું શું મેડમ આમાં હું નાખેલ છે દૂધી? આમાં દૂધી છીણી નાખી છે, પછી લોટ નાખ્યો ઝીણો જાડો અને ચણાનો લોટ. યાદ કરી લો. પછી તલ નાખ્યા છે, વરિયાળી નાખી છે, અજમો નાખ્યો છે અને બધા રૂટિંગ મસાલા હું એ નાખ્યા છે. લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું, થોડી ખાંડ અને એક લીંબુનો રસ. બરાબર. એ બધું નાખીને મસ્તનો લોટ બાંધી લીધો છે. સરસ. અને સ્ટીમ કરી લીધા છે. સ્ટીમ એટલે હું તમને ના ખબર પડે. બાફી લીધા એમ કે ને? અહીંયા ઇંગ્લિશ ની પકોડી ખાવા જાય. ઓમ કોક ને પૂછ. રાઈ તો આમાં જેટલી વધારે હોય ને આયુષી, રાઈ, મેથી, તલ, જીરું, વરિયાળી આવું બધું હોય ને બહુ મજા આવે નહીં? કડકડ કડકડ થઈને છેલ્લે છેલ્લે ખાવાની. તો હું કહેતો દાદાએ શું કીધું? દાદાએ કીધું છે કે તલ ખાજો હો, પછી ઘરસે પાછા મોકલાવી દે. હા, તલ તો તારે લગભગ તો આ 3 વાર ખાવું તોય નહીં ખૂટે. નહીં ખૂટે, એક ડબ્બો આખો ભર્યો છે આઈ રહ્યો. હા, ડબ્બુ આખો એટલે મારા સસરા રોજ કે મારે રોજ ખોટું બોલવું પડે. રોજ દાદા પૂછે તલ હાકરી બનાવી? મેં કીધું આપણે એટલા બધાની બનાવીને શું કરવું? થોડી થોડી બનાવી નાખવાની. હા, નાખો થોડાક તલ વધારે નાખો. નાખી દો. હજી થોડાક નાખ તલ. લોક ફેરમાં દાદાને ઘટે કેજે પાછા દાદા મોકલી દે. નાખ હજી. બસ હવે બરોબર. ચાલો ઓકે. ખડખડિયા નાચોસ, રજવાડી નાચોસ. આ નાચોસ નો કહેવાય, આ ઘઉંના લોટના છે રોટલીના, એટલે આને ગાચોસ કહેવાય. ઘઉંના લોટના. બોલો મિયા માત કી જય. આ શું કરે છે એમાં? આ જો તલનો મુખવાસ કરું છું. એમાં મીઠું ને હળદર નાખીને મિક્સ કરી દીધું. સોફા ઉપર. હા, તલને છે ને મીઠું અને હળદર હોય ને એ નાખી આમાં અને મિક્સ કરી દેવાના. પછી આને આખી રાત પંખે રાખી દઈશું, સૂકવી દઈશું આપણે. આખી રાત પંખે રાખી અને પછી કોરા થઈ જાય એટલે પછી એને શેકી લેવાના. એટલે તલનો મુખવાસ પલાળવાના નહીં, પલાળવાના. મીઠામાં. અને મીઠું નાખ્યું એટલે ચડી જાય મીઠું. આ ક્વિક કહેવાય. ઓલો હું ચોમાસામાં પલાળો તો એને વાર લાગે થતા હોય. ક્વિક એટલે ફટાફટ. ફટાફટ. ઓય પછી આને આપણે આમાં મીઠું ચડી જાય ફાઈનલ. ખાજો. ગોઠલીનો મુખવાસ તો થઈ ગયો છે. પછી અમુક ગોઠલીના અમુક તલનો હા અમુક અમુક મુખવાસ. જગ્યાએ મીઠું સડ્યું નથી એટલે તને મારે પૂછવું પડે. બીજું એટલે કંઈ અમુક જગ્યાએ વધી ગયું હોય ને પાછું. એમ નહીં, પણ આમાં સડે કે નહીં એમ? માણા કઈ મુખવાસ કઈ બે થોડો કઈ દાળ ભાત આયરે ખાવાનો. હું એ જ કહું છું તમને માણા કે મુખવાસ તો આમાં- ભાઈ હા આમાં અમુક અમુકમાં સડ્યું ન હોય, એવું થઈ ગયું હોય, રહી ગયું હોય, ભૂલાઈ ગયું હોય એમ. એટલે અમુકમાં ન ચડે એટલે તો ત્યાં નાખ્યું હોય વધારે થોડી થઈ ગયું ક્વોન્ટિટીમાં, હોય ને. એટલે થોડી ક્વોન્ટિટીમાં નાખ્યું ને એટલે પૂછું છું તલ વધારે છે એમ. સાઈઝ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મીઠું જોઈએ ને આયુષી. હા, હા હા જોઈએ. તું દાંત કાઢમાં, તું પરબર ઊંધો મતલબ લેમાં. આપણે રસોઈયા છીએ એટલે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમ. કે પચાસ માણસની રસોઈ હોય ને 5 માણસની રસોઈ હોય એમાં ક્વોન્ટિટી ફેર થઈ જાય ને બેટા એમ. ને એ પ્રમાણે જેમાં મીઠું નાખવાનું છે એની સાઈઝ જોવી પડે ને કે કેટલું નાખવું છે એમાં એમ. ઠીક, ચાલો. થઈ ગયું. હવે રાખી દેવાનું.
ચાલો તો જમવા ટાઈમે મળીએ. ચલો 2:45 થઈ ગયા છે અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. અને હિરણ પણ ક્યારના આવી ગયા હતા, પણ મારે આ દૂધીના મુઠિયામાં જે વાર લઈ ગઈ થોડી બનાવવા હતા, એટલે રસોઈ તો થઈ ગઈ હતી, કામ એ પતી ગયું હતું ક્યારનું. તો આજના મેનુમાં શું છે હિરણ, તમે બોલો ને. શાક અમારી હાટું સ્પેશિયલ બચાવીને રાખ્યું હતું, એટલે અત્યારે અમે ખાઈશ પાછું રિપીટ ઢોકળીનું શાક, અમારા બધાની ફેવરિટ. મેડમે બનાવ્યા છે સરસ મજાના મુઠિયા ઢોકળા, દૂધી નાખીને ભરપૂર માત્રામાં. બસ બાકી રેગ્યુલર છે, છાશ છે, ડુંગળી છે, છાશ છે, ડુંગળી છે, પાપડ અમારે પતી ગયા છે, અને બાજરાના રોટલા અને ડુંગળી. પાપડ પતી ગયા ને મેણા મારો શેકતા ભૂલી ગયા છે. એવું અને ઓલા કળકડિયા. હા એટલે ચા છે હા ને, એ તો દેખાતું નથી. સરસ લ્યો. સરસ, ચાલો તો ધાનની ટાઢી રોટલીને તળી નાચોસ ખડખડિયા. કળકડિયા. હા મસ્ત. સરસ, ચાલો જમી લઈએ હવે. ચાલો ચાલો, આટલું મેનુ આપણું. ચલો 6:30 થઈ ગયા છે ને ઉઠી ગયા, બધા સુઈ ગયા હતા તો. અને જો હમણાં બી હાલ જ ઉઠી, હજી હું ઉઠીને ચા મૂકી, વાસણ હંકેલા. આવ્યું છું ટ્યુશનમાંથી, આવી ગઈ. રુદ્રભાઈ ટ્યુશનમાં ગયો તો, સ્કૂલેથી આવી છે તો ટ્યુશનમાં જતો રહ્યો તો, એ પણ અભી હાલ જ આવ્યો છે. અને મને યાદ તો ઊંઘ આવી ગઈ અને ઉઠી હજી. એટલી આળસ થતી હતી ને કે ઉઠવું જ નથી એવું થતું હતું. એટલે જો અભી હાલ જ ઉઠીને રિલેક્સથી ચા મૂકી, વાસણ હંકેલા અને ચા પી લઈ ફટાફટ. અને ચા પીને પછી આપણે રોટલી માંડી દઈએ સાંજની, અને પછી મળીએ 8:30 પાછા આપણે. તમે જોઈ શકો છો મેં ચા મૂકી દીધી. તડકો છે આજ તો જોરદાર. કાલની જેમ પાછો સાંજે જ વરસાદ આવશે એવું લાગે છે મને તો. સરસ, ચાલો તો મળીએ પાછા 8:30. હાલો ભાઈ, 8:05 થઈ ગઈ છે, લાઇટ વહી ગઈ છે 1.5 કલાકથી. આ જો મોબાઈલની લાઇટો ચાલુ કરી અને ટિફિનનું કામ ચાલુ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય કાલ ભૈરવ. ચાલો ભાઈ, અંધારે હજી બધું કામ ચાલુ છે. શાકની એકાદ ચીટી બાકી છે. હવે આજ તો એવું લાગે નસીબ લાઇટ આવશે તો આગળ બ્લોક થાશે. બરોબર ને, આવી છે ચાર્જિંગ નથી. હા ચાર્જિંગ નથી. હા એ તો ગાડીમાં મૂકી આવજો થોડીક વાર. સારું અત્યારે અમે આવી ગયા છીએ કેરન કેર હોસ્પિટલમાં. મમ્મી શું થયું તને? આપણે કાંઈ ચલો બુકિંગ કરાવીને જ રાખવાનું. ચાલો તો પછી મળીએ. હા મમ્મી. અમે પકોડી ખાવા, પણ પકોડીનો કે મેળ આવ્યો નહીં, એટલે હવે આવી ગયા છીએ ચાઇનીઝ લેવા. મંચુરિયન બની લઈશું, ખાશું, ઘરે જઈને ખાશું તો પછી તમે જોડાયેલા રહેજો. હજી મસ્ત તમે ખાવી ત્યાં પકોડીની ઈચ્છા હતી, પણ પકોડી ના થઈ એટલે વાંધો નહીં, મંચુરિયન ખાઈ લઈશું ઘરે જઈને. ચાંગોદર છીએ અત્યારે. ચાંગોદર એટલે આમ હાઈ લેવલ કહેવાય. એના રોડમાં તમે આવવાના જમીને તમે જમવાનું હોય ને 5 મિનિટમાં જમતી જાય. કમરની પ્રોબ્લેમ થઈ ઘરે જાઓ. એ કમર તો કઈ અલગ વાત. પછી તમારી કમરની પ્રોબ્લેમ થઈ જાય, તમારે પેટ એમાંય પાછા તમે એક્ટિવા લઈને અમારે જેમ 4 જણા ગયા હોવ ને તો એમાં તો છેલ્લે બેઠું હોય ને એને તો કમર એટલી દુખે ને. મમ્મીને કાલે સવારે જવાનું છે બોડી ચેકઅપ માટે. કરવા માટે, અને કાલ સવારે બોડી ચેકઅપ માટે જવાનું છે. પછી જોઈશું શું ડૉક્ટર કહે છે, શું આવે છે, એમાં રિપોર્ટ કરાવીને પછી જે કહેશે એ રીતે આપણે ચાલુ રાખીશું. ચલો ઘરે જઈને બીજું તો કંઈ ન હોય, પણ એવું હશે કે આ થાક ને વીકનેસ ને એવું
થાક અને અત્યારે વાતાવરણ કેવું છે બાપા વાતાવરણ તો મને નહીં નડતું પડે, કામ એવું કોઈ દિવસ નહીં થતું પણ મને શું કે આ કામનો લોડ વધી જાય કામ બધું મારે ટિફિનનું રહ્યું એટલે સાચું રહ્યું આપણે એટલે એ લોડ વધારે થોડોક વધી જાય મને એટલે બસ એ જીવન ને જીવન જીવન ને જીવન તો ચાલો હવે ઘરે જઈએ ત્યારે મળીએ પાછા 10:30-11 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ચાંગોદર ગયા હતા. ચાંગોદરથી આવી ગયા અમે ગયા હતા હોસ્પિટલે રિપોર્ટ કરાવવાના કીધા, કાલ સવારે રિપોર્ટ કરાવશું અને આવી ગયા. અને અમારે ખાવાની હતી પાણીપુરી, પણ અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં બધું બંધ થઈ ગયું હતું. એટલે પછી લઈ આવ્યા મંચુરિયનનું 10 રુદ્રભાઈને આયુષને ભાવે એ પછી એ લઈ દીધા. અને ચલો અમે લોકો જમી લઈએ, જમી દવા પી લઈએ અને થોડીક લાંબા થાય. મળશું કાલે, અમે મળશું પછી બ્લોગ એન્ડ કરું ત્યારે. હા, કાલે ડાયરેક્ટ જ થઈ ગયું છે. લોહી કાઢ્યું એટલે આ લઈ લીધું મારું થોડુંક હતું, એમાં થોડુંક લઈ લીધું. ના બધા એમ કે તાવું જાડું, બધા આમાં પી જાડું થઈ ગયું છે. અમાર બધાને પીધું જાડું જ થઈ ગયું ને. પેલા ક્યાં તાર રહું હતું હે? તારે એકદમ ઘટતું છે. મારા આયુષી જો બિચારીને કામ કરી કરીને ભૂકવી નાખી. આયુષ ખાલી કચરા પોતું છે ના પાછું બાકી ટોટલી કામ મારે કરવાનું. બિચારા રુદ્ર ને એવડો છે તો મારો દીકરો કરી કરીને બિચારાને કેટલું કામ કરાવડાવે. એ બધું હું તને કામ કરાવું દીકરા, સ્કૂલે તો જવું પડે ને બેટા. અમે સ્કૂલે જતા તો અહીંયા સુધી પહોંચ્યા અત્યારે તો પછી. અને આયુષી બેનને તો ટ્રેનિંગ આપવી પડે, નકર પછી એમ કે માએ શું શીખવાડ્યું તારી, એટલે ઘરનું કામ શીખવાડવું પડે. અને તમે આપણો તો ધંધો છે એટલે આપણે દાળ ભાત શાક કરવા જ પડે. તો પછી મારો ધંધો છે મારે રોટલી કરવી જ પડે. તો પછી તો એમાં કોઈને કાંઈ એવું ન હોય કે આને આ કરે આને આ કરે. આપણે જે ગમતું હોય આપણે જો બધા તૂટી પડ્યા છે મંચુરિયન ભગવતી ભૂખ લાગી છે કયું નહીં. હા તે હારું માં ખાઈ લે. સ્કૂલે જવાનો ધંધો મમ્મી ને ડેડી ને ટિફિનનો ધંધો. હા, અમારા મમ્મી પપ્પા હતા એ કમાઈને દેતા હતા, ત્યારે અમે સ્કૂલે જતા હતા. અત્યારે અમે કમાઈને, તમારે સ્કૂલે જવાનું. તો પછી પણ તમે મોટા થશો એટલે પછી તમે અમને નહીં સાચવો. પણ એવું કરીને મારા છોકરા સ્કૂલે નહીં જાય કે હું લગ્ન જ નહીં કરું. એ તો અત્યારે કે બેટા બ્લોગમાં તું આવી જઈશ, બોલીશ પછી લગ્ન કરીશ તો બ્લોગ બતાવીશ તને કાઢીને. યાડા પેઢી રોકાઈ જાય. અલે આ પેઢીની બહુ કરી. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જમી લઈએ. તો હોમનું કામ છે હવે કરવું જ પડે. એમાં કોઈ નવી નવાઈ નહીં કાંઈ, આપણે નવી નવાઈ નહીં કરતા. આપણા મમ્મી પપ્પાએ નવી નવાઈ નહોતી કરી. સરસ, ચાલો જમી લઈએ. 11:15 જેવો સમય થઈ ગયો છે અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.